એમના ચાર્ટ્સ જુઓ. પ્રી ઓપનના બિટ્સ ઓલમોસ્ટ સેટલ થયા છે. સૌથી વધારે ખરીદદારી 7.5% પ્રી ઓપનમાં. ઓવરઓલ માર્કેટ તો ખાસી મજબૂતી અત્યારે જે બતાવી રહ્યું છે પ્રી ઓપનના સેશનમાં સંકેતો મુજબ. પરંતુ એમએનએમનું સેટઅપ કઈ રીતે આપ જોઈ રહ્યા છો? સો અત્યારના જે રીતના આપણને પ્રી ઓપનના સંકેતો દેખાડી રહ્યા છે, અત્યારના નિયરલી એના 52 વીક હાઈ પાસે આપણને ઓપન થતો જોવા મળી શકે છે. જ્યાં કંઈક ને કંઈક આપણે જોયું હતું કે પ્રીવિયસલી આપણને એક હર્ડલ બનતું જોવા મળ્યું હતું સમવેર અરાઉન્ડ 3400 ના લેવલ્સની આસપાસ. અત્યારે સરપાસ થતું જોવા મળી રહ્યું છે અને એની ઉપર આપણને કદાચિત ઓપન થતા જોવા મળી રહ્યું છે. સો અગર જો આ લેવલ જળવાઈ રહી છે 3400 ની આસપાસના, તો કદાચિત આપણને એક સારી એવી મોમેન્ટમ બનતી જોવા મળે ટુવર્ડ્સ 3750 થી લઈને 3800 સુધીના લેવલ્સ માટે. નીચેની સાઈડ પર સારો એવો સપોર્ટ આપણને બનતો જોવા મળી શકે છે, જેને પ્રીવિયસલી એક હર્ડલની જેમ કામ કર્યું હતું 3400 ના લેવલ પાસે. તો અહીંયાથી આ જે ગેપ અપ ઓપન થયું છે, તો અત્યારના જે ગેપ ફીલ નથી થતું, તો કદાચ આપણને સારી એવી રેલી કન્ટિન્યુ થતી જોવા મળે ટુવર્ડ્સ 3800 ના લેવલ સુધી. સો અહીંયાથી લોંગ કરીને ચાલી શકો છો. થોડું વેઇટ એન્ડ વોચ કરજો. અગર જો ફરીથી માર્કેટમાં કરેક્શન આવે છે અને નીચે આવવાના કાઉન્ટર મળે છે, તો ત્યાં આપણે બાય કરીને ચાલવાની સલાહ રહેશે. અધરવાઇઝ 3400 નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને તમે ઉપર 3800 ના ટાર્ગેટ માટે ખાસ વોચ કરીને રાખી શકો છો એમએનએમ ને. એક ફોકસમાં ખાસ એક એમએનએમ પણ એક રાખવું જોઈએ. સુનિલજી,